તો હેલો ગાઈસ, તો ફરી એક મસ્ત મજાના ટોપિકની અંદર તમારું સ્વાગત છે ગાઈસ. ઢેડિયાપાડાના ધારાસભ્ય અને તેમજ દાહોદના નરેશ બારિયા અને તેમજ ગુજરાત સોલંકી એ આપણે આવવાના છે આજે ઘાટુ ગામે. તો ગાઈસ આજે આપણે મળવા જવાના છે આપણા ચૈતર વસાવા સાહેબને. તો ચાલો જઈએ. અને આપણા એવા ચૈતર વસાવા છે કે સર્વ સમાજ અને આદિવાસી સમાજના વારે આવી જાય છે, એટલા માટે આપણે આજે એમના સપોર્ટની અંદર જઈએ છીએ. તો ગાઈસ ચાલો જઈએ હવે ઘાટુ ગામે. તો ગાઈસ ચાલો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર અને કમેન્ટ પણ કરી નાખજો બધા, કેવો લાગ્યો વિડીયો એ પણ. તો ચાલો જઈએ ઘાટુ ગામે. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે ઘાટુ ગામે. જોઈ શકો છો સુવિધાની અંદર કેવું છે. તો ચાલો અંદર હવે જઈએ. કોઈ આગેવાનો આવ્યા નથી, જોઈ શકો છો. તો રાહ જોઈએ અને પબ્લિક જોઈ શકો છો. અત્યારે 12 વાગ્યા છે ગાઈસ. તો ગાઈસ જોઈ શકો છો માડલ ઢોલ આવી રહ્યા છે અને આપણા ચૈતર વસાવા સાહેબના સ્વાગતની અંદર. તો ગાઈસ આપણે નીકળી ગયા છે આપણા ચૈતર વસાવા સાહેબને લેવા માટે ઘાટુ ચોકડી પર. તો ગાઈસ આપણા એવા લોકલાડીના ધારાસભ્ય આપણા ચૈતરભાઈ વસાવાને લેવા જઈ રહ્યા છે. જોઈ શકો છો બગી પણ મંગાવી છે ગાઈસ. લોકલાડીલા આદિવાસી અને સર્વ સમાજના ચૈતરભાઈ વસાવા સાહેબને લેવા જઈએ છીએ. કેટલી ઉત્સાહમાં જાય છે બધા. ચાલો આવે ત્યારે તમને ડાયરેક્ટલી મળે. તો ગાઈસ આ ચોકડી પર આપણા શ્રી ચૈતર વસાવા સાહેબ આવવાના છે. તો જોઈ શકો છો પબ્લિક. ચાલો હજુ થોડે આગળ ઘાટુ ચોકડી, ત્યાંથી બગીમાં બેસાડીને લઈ જવાના છે. ગાઈસ આપણા શ્રી ચૈતર વસાવાભાઈ આવી ગયા છે, સાહેબ આવી ગયા છે, જોઈ શકો છો અહીં. તો ચાલો હવે જઈએ સ્થાન તરફ. જોઈ શકો છો આપણા શ્રી ધારાસભ્ય ઢેડિયાપાડાના માનનીય ધારાસભ્ય ચૈતર વસાવાભાઈ. ચાલો જઈએ આગળ. છો ગાઈસ બહાર નીકળ્યા છે આપણા ધારાસભ્ય ચૈતર વસાવા. ચૈતર વસાવાભાઈ.
વિજરાજસિંહ જાડેજા સાહેબ પણ છે અહીંયા, જોઈ શકો છો ગાઈસ, મજા આવશે. ચાલો તો ગાઈસ સિરિયલમાં આપણે મળી ગયા છે આપણા ચૈત્ર વસાવા અને વિરાજસિંહ જાડેજા સાહેબ. મીટિંગ માટે જે કોઈ પણ ભાઈ જમીન આપી છે તેમના ઘરે આપણે ચૈત્ર વસાવા સાહેબનું સ્વાગત કરવાના છે, જોઈ શકો છો. આ બાજુ આ બાજુ આ બાજુ આપણા ચેતનભાઈ સાહેબ આવી ગયા છે. જોઈ શકો છો ગાઈસ. તો ચાલો હવે જઈએ. ખતરનાક 3 તબાહી છે, જોઈ શકો છો ગાઈસ. તો ગાઈસ ફાઇનલી આપણે સ્થાન પર આવી ગયા છે ઘાટો, જોઈ શકો છો. અને ધારાસભ્ય ચૈત્ર વસાવા સાહેબ અને વિજરાજસિંહ સોલંકી અને ત્યારબાદ સર જાડેજા સર પણ આવી ગયા છે. આપણા શિક્ષણે ખૂબ ધ્યાન રાખે છે ગાઈસ. ચાલો હવે સર
ટોકન હોય ને એ 4 વાની હરિયો હોય, 12 વાની, 10 વાની, 16 વાની, 12 વાની, એ જે હોય એને પતાવી દેવાની તાકાત અહીંયા બેઠેલા એક એક વ્યક્તિના આંગળીમાં છે મિત્રો. જે વ્યક્તિએ આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ઊંઘ હરામ કરીને રાખી દીધી કે તમે ગમે એટલો અન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે છેલ્લા શ્વાસ સુધી મોરે મોરો આપી દેવા માટે તૈયાર છીએ. મોરે મોરો આપી દેવો છે ને, હટ કરવાનો કોઈ ચાન્સ નથી. એવા જ એક નેતા હજારો યુવાનોને, હજારો વિદ્યાર્થીઓને સાચી વેગ, સાચી દિશા બતાવનાર એવા યુવરાજસિંહ જાડેજા સાહેબને વિનંતી કરીશું કે બોલો ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ. અમારા કાઠિયાવાડમાં એવું કહેવાય કે બાકર બચ્ચા લાખ, લાખે બેચારા, પણ સિંહણ બચ્ચો એક અને એકે હજારા. અને એકે હજારા એટલે કે અમારા આદરણીય ચેતરભાઈ વસાવા જે હંમેશા ગુજરાતના યુવાનોના પ્રશ્ન હોય, ગુજરાતના આદિવાસી સમાજના પ્રશ્નો હોય, આ વિસ્તારના જે પ્રાણ પ્રશ્નો હોય એને સતત કહી શકાય કે સડકથી લઈ અને સંસદ સુધી જે ઉઠાવતા રહ્યા છે એના માટે જોરદાર તાલીઓ થઈ જાય. અને અહીંના જે જનપ્રતિનિધિ, એટલે કે આ વિસ્તારના જે જનપ્રતિનિધિ છે એના પેટ્રોલ પંપો ચાલે, દારૂના સ્ટેન્ડ ચાલે. આ બાજુની જ બોર્ડર માંથી દારૂનું એન્ટ્રી પોઈન્ટ છે ને, દેશી દારૂઓના અડ્ડા ચાલે. અહીંયા પોલીસ સ્ટેશનની પાછળ એ દેશી દારૂ મળે, એ ઇંગ્લિશ દારૂ માગો એટલો મળે. આ રોડ ઉપર નીકળો એટલો માગો એટલો દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ મળે. પણ જો અહીંના ખેડૂતો એ ખાતરની માંગણી કરે તો એ ખાતર નો મળે, પણ ગલિયા ગલિયા દારૂ મળે. કે આંડू पांडू गांडू समझा था क्या, क्या सोचा था, नहीं लौटेंगे. अरे गलत, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. બુંદીના નેતાએ 2-4 માણસો મોકલ્યા છે. ગુંદીના નેતાને ઓળખો છો ને બધા? એમના 10 માણસો અહીંયા છે, વિડીયો બનાવે છે, પછી કહે છે કે ચૈતરભાઈ ની સભામાં માણસો તો હતા પણ માણસોમાં કઈ દમ નહોતો, એવું કહે છે. તો થોડું જોરથી જય જોહાર, જય આદિવાસી. હું ગૌરવશાળી માનું છું કેમ કે આજે જે રૂપસિંહ નાયકના વંશજો છે, રવજી નાયકના વંશજો છે, આપણે અહીંયા બાબલિયા નાયકના વંશજો છે, તમામ ક્રાંતિકારી લોકોના વંશજો વચ્ચે આવીને હું મારું વક્તવ્ય આપું છું ત્યારે આ અવસરમાં હું પોતાને પણ ખૂબ ભાગ્યશાળી માનું છું. આઝાદીના 78 વર્ષ પછી પણ આદિવાસીઓના ઇતિહાસને છુપાવવામાં આવે છે. સાથીઓ, તમે જાણ્યું હશે 1838માં રૂપસિંહ નાયકની આગેવાનીમાં આ ધરતી પરથી અંગ્રેજો સામે આંદોલન શરૂ થયા અને આ આંદોલનને દબાવવા માટે 1839માં બ્રિટિશ સામ્રાજ્યના કમિશનરની અહીંયા નિયુક્તિ થઈ. 1844માં અહીંયા પોલિટિક્સ એડન્સની નિયુક્તિ થઈ. અને તમે બધા જાણો છો 1857 નો જે વિપ્લવ થયો, આ વિપ્લવમાં પણ આપણી ધરતીના રૂપસિંહભાઈ નાયક અને કેવરસિંહ નાયકની આગેવાનીમાં ખૂબ મોટો મહાસંગ્રામ થયો. અને આ વિસ્તારમાં આપણા આદિવાસી પૂર્વજોએ અંગ્રેજોને પણ ઘૂસવા નથી દીધા. એ સંગ્રામમાં 33 વર્ષ સુધી આપણા લોકોએ સામે લડાઈ આપી, તીરકામઠા સહિત લડાઈ આપી. સામે ગોળા હતા, બારૂદ હતી, સામે ગોલીઓ હતી, બંદૂકો હતી, તોપના મોટા મોટા ઘોડા હતા, ઘોડે સવારી હતી. છતાં પણ આ વિસ્તારમાં અંગ્રેજોને હંપાવા વાળા જો કોઈ હોય તો એ આપણા પૂર્વજો હતા. સાથીઓ, આ આદિવાસી સમાજ છે, અમને સેંચોડશો નહીં, નહીં તો તમારા આવનારા દિવસોમાં પટ્ટા ઉતારતા અમને વાર નહીં લાગે.
અમે અમારા ઘરમાં ધાર્યા પાલ્યા ભાલા અને તીરકામઠા એ શણગાર માટે નથી મૂક્યા. જે દિવસે અમને જરૂર પડશે લઈને રસ્તા પર ઉતારતા પણ અમને આવડે છે. અમારા આદિવાસીઓની જમીન છીનવાશે, અમારી બેટીઓ સાથે અત્યાચાર થશે, અમારા યુવાનો સાથે અત્યાચાર થશે, એ જંગલ ખાતાના અધિકારીઓ અહીંયા આવીને લાઠીચાર્જ કરશે. તે દિવસે અમે તીરકામઠા ભાલ્યા પાલા લઈને રસ્તા પર ઉતરતા અમને વાર નહીં લાગે. મિત્રો, સૌનો હું ખૂબ ખૂબ આભાર માની મારી વાણીને હું વિરામ આપું છું. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર. જોરદાર વાત કરે સાહેબે આપણને તો ગાઈસ અહીં આપણો પ્રોગ્રામ પતે છે ગાઈસ, ચાલુ છે. જોઈ શકો છો. હવે આપણે તો ચાલો અહીંથી જઈશું આપણે ઘરે. ઉડાવવાના છે ભાઈ, આવી જાઓ પ્રમુખ રાણપુર વાળા. આપણે અહીં બ્લોગ પૂર્ણ કરીએ છીએ. તો આવા ટોપિકમાં ફરી મળીશું. તો ત્યાં સુધી બાય બાય. તો ગાઈસ હવે આપણે જઈશું ઘરે. તો ફરી એક નવા ટોપિકની અંદર મળીશું. ત્યાં સુધી બાય બાય. તો જોઈ શકો છો આપણા MLA સરની ગાડી જુઓ, ઠાર પોલીસ મિત્રોની જોઈ શકો છો.